નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર 65% વધુ મતદાન થયું હતું। મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને 210 બહુમતી મળી ગઈ છે। ભાજપ અને સાથી પક્ષો 200 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં ફરી એકવાર મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે। ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં એકતરફી જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે પહેલીવાર મીડિયા સામે આવીને નિવેદન આપ્યું હતું। ફડણવીસે કહ્યું હતું કે તમામ સાધુ સંતોના આશીર્વાદ મળ્યા। એકનાથ શિંદે, અજીત પવાર સહિત તમામ નાની પાર્ટીની એકજૂટતાની જીત છે। અમિત શાહ, રાજનાથ સિંહ, નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ, ગડકરીજી, પિયુષ ગોયલનો આભાર માર્ગદર્શન આપવા માટે। અમારા નેતાઓએ ફક્ત ભાજપની જ નહીં પણ તમામ દોસ્તોની સીટ પર કામ કર્યું, જેનાથી આ જીત મળી। હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદવાનું જાણું છું। અમે ચક્રવ્યૂહ ભેદી નાખ્યું છે। મહાયુતિમાં સીએમ પદને લઈને કોઈ વિવાદ નથી। ત્રણેય પક્ષો સાથે મળીને આ અંગે નિર્ણય લેશે। તો આ જીત માટે સૌથી પહેલા મહારાષ્ટ્રની જનતાનો આભાર। આ અમારી જીત નથી, પરંતુ મહારાષ્ટ્રની જનતાની જીત છે। ફડણવીસે વધુમાં કહ્યું કે અમે ચક્રવ્યૂહ તોડવામાં સફળ રહ્યા છીએ। મારો બહુ ઓછો આમાં સહયોગ છે। અમારી ટીમે કરેલા કામની આ જીત છે, તો લોકોએ પોતાનો મેન્ડેટ આપી દીધો છે। એકનાથ શિંદેજીને રિયલ શિવસેના તરીકે પસંદ કરી લીધા છે। બાળાસાહેબ ઠાકરેની ઓરિજિનલ શિવસેના શિંદેને મળી છે અને મૂળ એનસીપીની ક્રેડિટ અજીત પવારને મળી છે। તો બીજી તરફ મહાવિકાસ આઘાડી મહાયુતિના તોફાન સામે ટકી શકી ન હતી અને 288માંથી માત્ર 55 બેઠકો જ મેળવી શકી છે। મહાયુતિને 223 બેઠકો મળી છે। સીએમ એકનાથ શિંદેએ ગઠબંધનની આ મોટી જીત માટે તમામ ઉમેદવારોનો આભાર માન્યો છે। તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે સીએમના ચહેરા પર કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। શિંદે સરકાર દ્વારા મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી લાડલી બહેન યોજના મહાયુતિ માટે મહત્વની કડી સાબિત થઈ છે। તેમણે લોકસભામાં મળેલી હારમાંથી પણ બોધપાઠ લીધો છે અને આક્રમક રીતે પોપ્યુલિસ્ટ પ્લાનનો પ્રચાર કર્યો છે। આ યોજના દ્વારા મહિલા મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। મહારાષ્ટ્રની 2 કરોડથી વધુ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા પૂરા પાડતી લાડલી બહેન યોજનાને જીતનું મહત્વનું પરિબળ માનવામાં આવે છે। દર્શક મિત્રો, તમે શું માની રહ્યા છો? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।